કેરટેકર તરીકે કામ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીમાં ગયેલ પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરતી કપુરાઈ પોલીસ ટીમ. કેરટેકર તરીકે કામ કરી સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા મળી કુલ 4,79,422ની મતાની ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીમાં ગયેલ પૂરેપૂરો માલ રિકવર કરી કપુરાઈ પોલીસ ટીમ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં 2025 BNS કલમ 305 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ, જેમાં હકીકત એવી છે કે કામના ફરિયાદી રોશન શક્કરદાસ હેમાની ઉંમર વર્ષ 49, ધંધા વેપાર કરે છે અને તેઓ ડભોઈ ભગોડિયા રિંગ રોડ વડોદરા શહેરમાં સાસુ સુમિત્રાબેન નાઓ વયોવૃદ્ધ હોય, શારીરિક અશક્ત છે, તેથી તેઓની સાર સંભાળ રાખવા માટે એક હેલ્થ કેર એજન્સીનો સંપર્ક કરી કેરટેકર રાખી નક્કી કરેલ, જે તારીખ 7/4/2025 સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં ઉર્વિશા મોહમ્મદભાઈ શિહાર રાજીવનગર 1 ન્યૂ VIP રોડ વડોદરાના ફરિયાદીના ઘરે કેરટેકરનું કામ કરવા આવી. ફરિયાદીની પત્ની વારંવાર ફોન કરી ફરિયાદીની પત્ની તથા ફરિયાદી ક્યારે પરત આવવાના છે તેની તાસ મેળવી ફરિયાદીનામાં સૂઈ ગયા હતા, જે તકનો લાભ ઉઠાવી ફરિયાદીનું સોનાનું 5 સીધારામ લખેલું, જેનું વજન આશરે 15.47 ગ્રામ, જેની કિંમત 1,97,206 તથા સોનાનો હાર વજન આશરે 22 ગ્રામ, જેની કિંમત 1,12,000 તથા એક જોડ સોનાની બુટ્ટી વજન આશરે 7.16 ગ્રામ, જેની આશરે કિંમત 36,550, સોનાની ચેઇન વજન 16.76, જેની આશરે કિંમત 38,361 તથા રોકડ રૂપિયા 50,000 મળી 4,79,422ની મતાની ચોરી કરેલ હતી, જે બાબતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા તોમર તથા એડિશનલ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્પલ તથા મદદનીશ પોલીસ કમિશનર G ડિવિઝન GD પલસાણા વડોદરા શહેરનાઓએ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી પકડવામાં બાકી આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના આપેલ, જે અન્વયે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર DC રાખોલ એ સ્ટાફના માણસોને ઉપરોક્ત ગુના અનુસંધાને આરોપી શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવા જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ, જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર LN સાંભલાનાઓએ સ્ટાફના માણસો વોલિંગમાં હતા. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જન્મેશભાઈ મિશનભાઈ તથા કેકો અરભાર ચેલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ પંચલિંકનાઓને અંગત બાતમીદારે સંયુક્ત બાતમીના આધારે ઉલિયા હિંમતભાઈ ચૌહાણને વડોદરાનાની પકડી પાડી મહિલા પોલીસ કર્મચારી હાજરીમાં પૂછપરછ કરતા શરૂઆતમાં ગુનાની કબૂલાત કરતા ન હોય, પરંતુ યુક્તિ પ્રયુક્તિ ભરા સઘન પૂછપરછ કરતા ભાંગી પડેલ ગુનાની કબૂલાત કરેલ, સોનાનો મુદ્દામાલ સહિત રિકવર કરી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. અહેવાલ માં ન્યૂઝ નિખિલ ગાયકે, વડોદરા.